નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર પ્રથમ ચેપ્ટર એટલે કે પાક ઉત્પાદન અને એનું વ્યવસ્થાપન આના વિશે ચર્ચા કરવાની છે. હવે તમે બધા છે એ વેકેશનમાંથી આવી ગયા હશો અથવા તો વેકેશન તમે બધા માણ્યું હોય છે, તો કોઈક ને કોઈક છે એ મામાના ઘરે ગયા હોય, માસીના ઘરે ગયા હોય, ફઈના ઘરે ગયા હોય, કાકાના ઘરે ગયા હોય, અથવા તો કોઈ પણ સગાવાલાના ઘરે છે એ તમે વેકેશન છે એ કરવા ગયા હશો. પણ અમુકના સગાવાલા છે એ ગામમાં રહેતા હોય, શહેરમાં રહેતા હોય, ગામડાની અંદર રહેતા હોય, બરાબર. તો આપણે આજે છે એ ગામડાની વાત કરવાની છે. આપણો આખો પાઠ ગામડાને લગતો છે, બરાબર. કારણ કે પાઠનું નામ જ એવું છે, પાક ઉત્પાદન. હવે પાક તો છે એ શહેરની અંદર થાય નહીં, બરાબર. વ્યવસ્થાપન થાય જરૂર, પણ પાક ઉત્પાદન તો ક્યાં થાય કે જ્યાં પાક આપણે ઉગાડી શકીએ, એટલે કે પાક ઉગે એવી જમીન હોય એવી જગ્યામાં છે એ પાક ઉત્પાદન થાય, રાઈટ. હવે તમે બધા વેકેશનની અંદર ગયા હશો તો અમુકના સગાવાલા છે એ ગામડાની અંદર હોય તો ત્યાં તમે છે એ ખેતર જોયા હશો, રાઈટ. તો ખેતરની અંદર છે એ ઘણા બધા ખેત ઓજારો તમે જોયા હશે. દાખલા તરીકે પાવડો, કોદારી, ખુરપી, હળ, ટ્રેક્ટર, બરાબર. ત્યાર પછી સાંતી, દાંતી, દાતરડું, દાંતેડી, આવા બધા ઘણા બધા છે એ તમે ઓજારો જોતા હશો. જે તમે પહેલી વાર, અથવા તો જે ખેડૂતના દીકરા હોય તો એને કંઈ પ્રશ્ન છે નહીં, પણ જે શહેરમાંથી આવીને જે ગામડામાં આવ્યા હોય, બરાબર, એ પહેલી વાર જોતા હોય તો આવા બધા તમે ઓજારો છે એ તમે જોતા હશો, જોયા હશે. પણ આપણી અત્યારની જે યુગ છે એટલે કે આધુનિક યુગ કહેવાય છે, કારણ કે આજુબાજુમાં તમે નજર ફેરવો તો ઘણી બધી જગ્યાએ ટેકનોલોજીનો તમે છે એ ઉપયોગ કરતા હશો. તમારા અત્યારે હાથમાં છે એ મોબાઈલ હશે છે ને, તો એ એક પ્રકારની ટેકનોલોજીના દેન છે કે જેના કારણે આપણે મોબાઈલનો યુઝ કરી શકીએ છીએ. પણ જે આપણા જે પૂર્વજો હતા એટલે કે આદિવાસી માનવ, તો એ પોતાનું જીવન એટલે કે અત્યારથી લગભગ 10,000 વર્ષ ઈસવીસન પૂર્વે, બરાબર, તો એ લોકો છે એ પોતાનો ખોરાક મેળવવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. આખું પરિવાર છે એ થોડોક ટાઈમ છે એક જગ્યાએ રહે, ત્યાં ખોરાક પૂરો થાય એટલે એ ત્યાંથી બીજી જગ્યાએ જતા રહીએ. તો ત્યારે આદિ માનવો છે એ ખોરાકનો કયા પ્રકારનો ખોરાક ઉપયોગ કરતા? તો કે જે વનસ્પતિમાં ઉગતો, એટલે કે ફળ ફ્રૂટ છે એ આનો ઉપયોગ કરતા. પણ આપણે અત્યારે તમે જુઓ તો ઘણા બધા ખોરાકનો ઉપયોગ કરીએ છીએ. ઘઉં, ચોખા, બાજરી, પછી એમાંથી જે બનતી વેરાયટીઓ, જાંબુ, પીઝા, આ તે ઘણા બધા તમે નામ પણ ન સાંભળ્યા હોય એવા ઘણા બધા ખોરાકનો છે એ ઉપયોગ કરતા. પણ જે આદિમાનવો છે એ આવા ખોરાકનો ઉપયોગ કરતા નહીં. કારણ કે ત્યારે પાક છે એ કેવી રીતે મેળવવો એની કોઈ સમજ હતી નહીં. ઉત્પાદન કેવી રીતે મેળવવું, બરાબર, એની કાંઈ સમજ હતી નહીં. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખોરાક મેળવવા છે એ ભટકતા, બરાબર. હવે ધીમે ધીમે છે એ આદિમાનવમાં પણ પરિવર્તન આવ્યું, બુદ્ધિ આવવા માંડી. એટલે એને શું કર્યું કે એક જે છોડ હતા, દાખલા તરીકે ઘઉંના જે દાણા છે એને છે એ ધીમે છે એ મોટા પ્રમાણમાં છે ઉત્પાદન કરવા લાગ્યા. અને ત્યાર પછી અલગ અલગ પ્રકારના છે એ ખોરાક છે પાક છે એ ઉગાડવા લાગ્યા. હવે પાક
એટલે શું? પાકની સચોટ વ્યાખ્યા શું? ખાસ નોંધ કરી લેજો, અથવા તો બુક હાથમાં હોય તો બુકમાં અંડરલાઈન કરી લેજો. જો એક છોડ અથવા તો એક જ જગ્યાએ ઘણા બધા એક જ પ્રકારના છોડ વાવીને અથવા તો છોડવા જે છે એનું ઉત્પાદન કરી તો એને કહેવાય પાક. એટલે કે એક જ જગ્યાએ એક જ પ્રકારના વધારે પ્રમાણમાં જો એનો ઉછેર કરીએ તો એને શું કહેવાય? પાક. બરાબર. હવે બીજી વાત, પાક એટલે તો બધાને ખબર પડી ગઈ. બીજી તરફ આવીએ તો વ્યવસ્થાપન. હવે પાક તો લેવાઈ ગયો, બરાબર, લણણી થઈ ગઈ, ત્યાર પછી એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું? વ્યવસ્થાપન એટલે કે એનો સંગ્રહ, અથવા તો આપણે જે પાક લીધો એને બજાર સુધી કેવી રીતે પહોંચાડવો, તેના ભાવ કેવી રીતે લેવા, બરાબર, એ બધું શેમાં આવશે? વ્યવસ્થાપન. રેડી. હવે આપણો દેશ છે એ કૃષિ પ્રધાન દેશ કહેવાય છે, બરાબર, કારણ કે મોસ્ટ ઓફલી બધા જ નાગરિક છે એ ખેતી ઉપર આધાર રાખે છે. કારણ કે જે ખોરાક જે છે એ ક્યાંથી આપને મળે છે? તો કે વનસ્પતિમાંથી. બરાબર. હવે વનસ્પતિ છે એ સ્વયંપોષી સજીવ છે, અને આપણે બધાય જે છે, મનુષ્ય છે, કોઈ પણ પ્રાણી છે, જીવજંતુ છે, આ બધાય છે એ કેમાં આવશે? પરપોષીમાં. એટલે કે પોતાનો ખોરાક છે એ જાતે મેળવતા નથી, પણ એક વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે, એટલે કે સ્વયંપોષી સજીવ છે. તો આપણે બધાય છે એ કેના ઉપર આધાર રાખીએ છીએ? તો કે વનસ્પતિ. વનસ્પતિ એટલે કે પાક ઉપર. બરાબર. પાક ઉત્પાદન થાય ત્યાર પછી આપણો ખોરાક છે એ બને છે. રાઈટ. હવે આપણો દેશ છે એ કૃષિ પ્રધાન છે, અને આપણા દેશની અંદર 3 પ્રકારની છે એ ઋતુ આવે છે. આમ તો 4 પ્રકારની ઋતુ કહેવાય, પણ આપણા સિલેબસની અંદર છે એ 3 પ્રકારની ઋતુ આવે છે. કઈ કઈ? તો કે એક તો શિયાળો, ઉનાળો અને ચોમાસું. કેટલા પ્રકારની? શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આ 3 ઋતુમાં તમે જોશો તો વાતાવરણ છે એ અલગ અલગ હોય. ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે શિયાળો છે તો એમાં શું હોય? ઠંડી વધારે હોય. ઉનાળો છે તો અહીંયા ગરમી વધારે હોય, અને ચોમાસું જે છે તો અહીંયા છે એ ભેજ એટલે કે પાણી વધારે હોય. ક્લિયર? તો આ 3 ઋતુમાં તમે જોશો તો અલગ અલગ પરિસ્થિતિ જોવા મળશે. દાખલા તરીકે આપણે ભારતના નકશામાંથી ઉપરથી ચાલુ કરીએ તો ઉપર શું આવે? તો કે જમ્મુ કાશ્મીર. હવે જમ્મુ કાશ્મીરની અંદર વાતાવરણ કેવું હોય છે? તો કે ઠંડુ. ત્યાર પછી મધ્ય ભાગમાં આવો, બરાબર, એટલે કે રાજસ્થાન છે, કચ્છ છે, આ બધી જગ્યાએ કેવું હોય? તો કે ગરમીવાળું વાતાવરણ. અને સાવ નીચે હેલા જાઓ, તમિલનાડુ, કેરળ, શ્રીલંકા, બરાબર, તો અહીંયા કેવું હોય? ભેજનું પ્રમાણ વધે. એટલે કે 3 ઋતુમાં આપને અલગ અલગ પાકની છે એ જરૂર પડે છે, અલગ અલગ ખોરાકની છે એ તમને જરૂર પડે છે. ક્લિયર? તો અલગ અલગ પાક મેળવવા માટે આપણે અલગ અલગ અનાજની જરૂર પડશે, અથવા તો એમ પણ કહી શકીએ કે આપણે 3 પ્રકારના છે એ ખોરાક ઉગાડીએ છીએ. બરાબર. તો એમાં પહેલો છે ખરીફ પાક, બરાબર, ત્યાર પછી રવિ પાક અને ઉનાળુ પાક. તો મને પ્રશ્ન એ થાય કે આ 3 ઋતુમાં ખરીફ પાક ક્યારે વવાય, રવિ પાક ક્યારે વવાય અને ઉનાળુ પાક છે, બરાબર. ઉનાળુ પાક તો તમને ખબર પડી ગઈ કે ઉનાળામાં જ ઉગાડી શકાય, બરાબર. ઉનાળુ પાક છે તો ઉનાળુ પાકમાં જ વાવી શકાય. હવે
વૈધા બે શિયાળો અને ચોમાસું. તો એમાં ખરીફ પાક છે બરાબર, એ કેમાં ઉગાડી શકાય તો કે ચોમાસામાં, અને બરાબર શિયાળે જે પાક વવાય એને રવિ પાક કહેવાય, ચોમાસે જે પાક વવાય એને ખરીફ પાક કહેવાય, અને ઉનાળામાં જે વવાય એને ઉનાળુ પાક છે એ કહેવાય છે. તો આમાંથી ખરીફ પાક કે આપણા જે મહિના છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, આ જે અંગ્રેજી મહિના છે અથવા તો ગુજરાતી મહિના જે છે એ મહિનામાં કયા મહિનામાં છે એ શિયાળાનું સ્ટાર્ટ થાય, ઉનાળો સ્ટાર્ટ થાય અને ચોમાસું સ્ટાર્ટ થાય. તો એમાંથી જૂનથી સપ્ટેમ્બર કયા જૂનથી સપ્ટેમ્બર એટલે કે ગણો જઈ જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર બરાબર. આ 4 મહિના છે એ ચોમાસાની ઋતુ કહેવાય છે બરાબર. ત્યાર પછી તો કે રવિ પાક. હવે રવિ પાકનો છે એ સમયગાળો કેટલો તો કે ઓક્ટોબરથી માર્ચ. કેટલો થશે? ઓક્ટોબરથી માર્ચ બરાબર. હવે આના મંથ ગણો જોઈએ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી બરાબર. ફેબ્રુઆરીના અથવા તો માર્ચના સ્ટાર્ટિંગ સુધી છે એ આપણે શિયાળો રહેતો હોય છે. તો વૈધા ઘટા જે છે એટલે કે માર્ચ, એપ્રિલ, મે અને જૂન બરાબર. અંગ્રેજી મહિના પ્રમાણે ઓક્ટોબરથી માર્ચ શિયાળો ઋતુ હોય, માર્ચથી જૂન બરાબર. એક્ઝેક્ટલી 1 તારીખ આવે એટલે શિયાળો સ્ટાર્ટ થઈ ગયો એવું હોતું નથી, પણ થોડાક દિવસો છે એ આગળ પાછળ થઈ થતા હોય છે. એટલે કે ઓક્ટોબરથી માર્ચ શિયાળો, માર્ચથી જૂન ઉનાળો અને જૂનથી સપ્ટેમ્બર. ક્લિયર? તો આ પ્રમાણે છે એ આપણે મહિના વાઇઝ છે આપણે ઋતુ છે એ ચેન્જ થતી હોય છે. ખાસ નોંધ કરી લેજો બરાબર. ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આવું છે એ પૂછાતું હોય છે. ક્લિયર? જો અત્યારે કર્યું છે તો પાછળ તમારે નહીં કરવું પડે. તો પણ મિત્રો હવે પ્રોબ્લેમ એ થાય છે કે આ પ્રમાણે આપણું ઋતુચક્ર છે એ ચાલતું નથી. હાલના સમયમાં તમે જોઈ લ્યો બરાબર, તો આ જે મહિના ચાલુ થઈ ગયા હોય છતાં પણ છે એ બીજી ઋતુ છે એનો પ્રવેશ થયો હોતો નથી. દાખલા તરીકે સપ્ટેમ્બર મહિનો ચાલતો હોય બરાબર, તો ત્યાં છે એ ઠંડી ચાલુ થઈ ગઈ હોય, અથવા તો સપ્ટેમ્બર મહિનો, નવેમ્બર મહિનો અથવા તો ડિસેમ્બર મહિનો ચાલતો હોય તો પણ છે એ વરસાદ છે એ આવતો હોય, અથવા તો માર્ચ મહિનો બેઠો ન હોય, અથવા તો પણ ઉનાળો છે એ સ્ટાર્ટ થઈ ગયો હોય. એટલે કે આપણું ઋતુચક્ર છે આખું ખોરવાઈ ગયું. શું કામ? કારણ શું એનું? તો કારણ એ કે પૃથ્વીનું તાપમાન છે એ હવે ધીમે ધીમે ચેન્જ થવા માંડ્યું. પૃથ્વીનું વાતાવરણ જે છે એ ધીમે ધીમે ચેન્જ થવા માંડ્યું. શું કામ? કારણ કે પોલ્યુશન અથવા તો પ્રદૂષણ એટલું વધી ગયું છે કે પૃથ્વીનું જે વાતાવરણ છે આખું ચેન્જ થઈ ગયું છે. હવે એ પ્રદૂષણ કેના લીધે થાય છે? તો કે માનવોના કારણે.
કારણ કે પ્રાણીઓ તો પ્રદૂષણ કરવા આવતા નથી, બરાબર. મનુષ્યની પ્રવૃત્તિઓ એટલી બધી વધી ગઈ છે કે જેના કારણે પૃથ્વી છે એ ધીમે ધીમે પ્રદૂષિત થતી જાય છે અને એના ભોગ છે એ આપણે ધીમે ધીમે બનતા જાય છે. દાખલા તરીકે આપણે પૃથ્વીની ઉપર એક છત્રી જેવું કામ કરે છે. કયું લેયર છે? તો કે ઓઝોન લેયર. હવે ઓઝોન લેયરમાં ધીમે ધીમે છે એ છિદ્રો માંડ્યા પડવા, અથવા તો ઓઝોન લેયર જે છે એની જાડાઈ છે એ ઓછી થવા માંડી. હવે ઓઝોન લેયર છે એ શું કામ આવતું? તો ઓઝોન લેયર જે છે એ આપણી પૃથ્વીને રક્ષણ આપતું. દાખલા તરીકે આપણે ચોમાસાની અંદર હેલા જતા હોય અને વરસાદ સ્ટાર્ટ થાય એટલે આપણે શું કરી, સીધી છત્રી છે એ ઉપર આમ રાખી દઈએ એટલે આપણે પલળી નહીં. એવી જ રીતે પૃથ્વીની માથે એક છત્રીનું કામ કરે છે ઓઝોન લેયર, જે સૂર્યમાંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે એને પૃથ્વી સુધી પહોંચવા દેતા નથી. પૃથ્વીથી ઉપર જ છે એ પાછા રિફ્લેક્ટ કરી નાખે છે. તો પ્રદૂષણના કારણે છે એ પૃથ્વીનું તાપમાન, ગ્રીન હાઉસ ઇફેક્ટ પણ હવે ધીમે ધીમે વધતી જાય છે. અન્ય ઘણા બધા કુદરતી આફતો છે એ થવા લાગી છે. કેના કારણે? કારણ કે પ્રદૂષણના કારણે. પણ આપણે ત્યાં જવાની જરૂર નથી, આપણે પાછા પોઈન્ટની અંદર આવી જઈએ. તો આ 3 પ્રકારના છે એ પાક છે આપણે ઉત્પાદન કરતા હોય છે. હવે આવે છે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. શું મૂળભૂત પદ્ધતિઓ? કે પાક ઉત્પાદન કરવા માટે પદ્ધતિ શું, બરોબર, કે કેવી રીતે છે એ પાકનો છે એ પાક ઉત્પાદન કરવા માટે મૂળભૂત પદ્ધતિઓ, કે કયા પ્રકારે છે એ પાકનું ઉત્પાદન કેવી રીતે કરવું, કંઈ આડેધડ તો હાલે નહીં. એટલે કે દાખલા તરીકે તમારે એક પાક વાવવો છે, તો એ પાક વાવવા માટે તમે પહેલાં શું કરશો? ડાયરેક્ટ એમાં પાણી તો વારી દેવાનું નથી, અથવા તો ડાયરેક્ટ એમાં દવા તો છાંટવાના નથી. તો પાક ઉત્પાદન કરવા માટે પણ પદ્ધતિ છે. જો પદ્ધતિસર કરશું તો પાક પણ ઉત્પાદન પણ કેવું આવશે? બેસ્ટ. તો એમાં પહેલું છે જમીન તૈયાર કરવી. બરાબર, ભૂમિ તૈયાર કરવી. ત્યાર પછી ભૂમિ તૈયાર થઈ જાય ત્યાર પછી રોપણી, એટલે પાક છે એની અંદર વાવવા છે, ઉગાડવા માટે છે એ બીને છે એ જમીનની અંદર રોપી દેવું. ત્યાર પછી તો કે એને ખાતર આપવું. કૃત્રિમ અથવા તો કુદરતી છે એ ખાતર આપ, બરાબર. ત્યાર પછી સિંચાઈ કરશો. પાણી તો પાવું પડે ને. ત્યાર પછી એને તમે સિંચાઈ કરશો એટલે જે મુખ્ય પાક હોય એની બાજુમાં જે જમીન ખાલી પડી હોય એ ખાલી જમીનમાં છે એ બીજા છોડવા ઉગશે, એટલે કે નીંદણ કરવું. હવે નીંદણ થઈ જાય, બરાબર. ત્યાર પછી પાક છે એ હવે ધીમે 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 છે એ મોટો થવાનો એનો સમયગાળો પૂરો થઈ ગયો, તો એને નીંદણ થઈ જાય. ત્યાર પછી એની લણણી કરવી. હવે લણણી થઈ ગઈ ત્યાર પછી એનો સંગ્રહ કરશે, કારણ કે જો સારા ભાવ ન હોય તો આપણે
ઘરમાં છે એ રાખી દઈએ છીએ. બરાબર. તો આટલી પદ્ધતિઓ દ્વારા છે આવી રીતે છે એ આપણે પાક ઉત્પાદન છે એ કરી શકીએ છીએ. જો આમાંથી સ્ટેપ બાય સ્ટેપ જ આવે, દાખલા તરીકે ભૂમિ તૈયાર ન કરી હોય તો રોપણી કેવી રીતે કરશો, અથવા તો રોપણી ન કરી હોય તો લણણી કેવી રીતે કરશો, લણણી ન કરી હોય તો સંગ્રહ કેવી રીતે કરશો. એટલે સ્ટેપ બાય સ્ટેપ જ છે એ તમારે યાદ રાખવાનું રહેશે. ક્લિયર? તો હવે આપણે દરેક મુદ્દાની છે એ સ્ટેપ બાય સ્ટેપ છે એ ચર્ચા કરતા જઈએ. તો એમાં સૌથી પહેલાં આવે છે ભૂમિ તૈયાર કરવી, બીજે નંબર રોપણી કરવી, ત્રીજે નંબર કૃત્રિમ અથવા તો કુદરતી ખાતર આપવું, ત્યાર પછી સિંચાઈ કરવી, નિંદણ કરવું, લણણી કરવું અને સંગ્રહ કરવો. તો સ્ટેપ બાય સ્ટેપ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તૈયાર મુદ્દા છે એ તૈયાર કરશું. ત્યાં સુધી જો કોઈને આમાં પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટ બોક્સની અંદર છે એ પૂછી શકે છે.